રાજકોટના ધોરાજી ઉપલેટા રેલવે ટ્રેક વચ્ચે દીપડાઓ અડફેટે ચડ્યું. ભાવનગર પોરબંદર રૂટની ટ્રેનમાં રેલવેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. ધોરાજી પાદરના રેલવે પુલ પર અકસ્માત થયો. 3 જેટલા દીપડા અડફેટે ચડતા તેમના મોત નિપજ્યા છે. સ્પીડમાં જતી ટ્રેનમાં 3 જેટલા દીપડા અડફેટે ચડ્યા હતા. એક નર દીપડીનું કપાઈ જવાથી મોત થયું છે. અન્ય 2 બચ્ચાઓ ટકરાવાથી મૃત્યુ પામ્યા છે. અકસ્માતની ઘટના બનતા ટ્રેનને રોકી દેવામાં આવી હતી. રેલવે વિભાગ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી. ફોરેસ્ટ અધિકારીઓ પણ હાથ ધરી કાર્યવાહી હતી. એકચ્યુઅલી એવું છે, અમને જસ્ટ રેલવે તરફથી જાણ થઈ કે આ રીતના દીપડા 3 છે અને કપાઈ ગયેલા છે, એટલે અમે લોકો હજી હાલ સ્થળ ઉપર આવ્યા છે. હજી પીએમની ને આગળની પ્રોસિજર કાર્યવાહી કરવાની બાકી છે. પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે. દીપડા ધોરાજીમાં કોઈ પ્રોપર છે નહીં, પણ જુનાગઢ એરિયા નજીક છે એટલે એની મુવમેન્ટ ઘણી વખત ચાલુ રહેતી હોય છે. પાટણવાવ સાઈડે દીપડા ફોરેસ્ટ એરિયામાં હોય છે, પણ ધોરાજી સિટી કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય છે નહીં. જેનું કપાઈ જવાથી મૃત્યુ થયેલ છે એની અંદર એક ફિમેલ છે જે આશરે 4 થી 5 વર્ષનું છે અને 2 બચ્ચા છે, જેની અંદર એક ફિમેલ લેપર્ડ અને મેલ લેપર્ડ બચ્ચામાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો અકસ્માત જ લાગે છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર